કે જીવણ સાહેબે એમ કહે છે, કથા સંતોના મુખે સાંભળેલું કે ભીમ સાહેબને 17 ગુરુ કર્યા, પણ 18માં જે ભીમ સાહેબને ગુરુ કર્યા એનું કારણ શું કે એક ઠેકાણે પાઠ હાલતો હતો ને જીવણ સાહેબ બેઠા, ભીમ સાહેબનું આગમન. એટલે એમ પૂછ્યું, બાપા આવતી બીજમાં તમે મારા ઘરે આવજો, પધરામણી મારા ઘરે સત્સંગ. બાપાએ કીધું હા. બીજાને કીધું તો કે હા. ત્રીજાને કીધું તો હા. અને જીવણ સાહેબને એમ થયું કે આ બધાને આ પાડે છે અને આ મહાપુરુષ છે, આ પાડી તો હવે આ આવતી બીજમાં બધા ઘરે જાશે કેમ? પાઠ 12 ઠેકાણે પાઠ કેમ કરશે? 12 ઠેકાણે આ પાડી. અને જીવણ સાહેબે કીધું હવે બીજને ક્યાં વાર છે, 1 મહિનો જવા દઈએ. 1 મહિનો ગયો અને પછી જે ઘરે એને ઇન્વાઇટ કર્યું હતું એના જીવણ સાહેબ ઘોડી રાખતા, ઘોડી લઈને ગયા. એટલે જ્યાં જ્યાં જોયું ને ત્યાં ભીમ સાહેબનું સ્વરૂપ દેખાણું. 12 ઠેકાણે ભીમ સાહેબને જોયા. જેનું સૂક્ષ્મ શરીર જાગૃત થયેલું હોય એ અનેક પ્રકારના રૂપ ધારણ કરી શકે, પણ એ રૂપ એના જ માટે ધારણ કરે છે કે જેનું જાગવાનું હોય છે અને જેનું યોગ મળેલો હોય છે, જેને આ ભૂમિકામાં જવું હોય.